સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં વાઘોડિયામાં દર્દીનું મોત થયું। પરિવારજનોનું કહેવું છે કે હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મોત થયું છે। વડોદરાથી આ સમાચાર, જ્યાં વાઘોડિયામાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવેલ દર્દીનું મોત થયું। ઘોર બેદરકારી અને અપૂરતી સગવડને કારણે મોતનો પરિવારનો આક્ષેપ છે। કામરોલ ગામના મહેશ રાઠોડનું મોત થતા પરિવારમાં ભારે આક્રોશ। સમયસર અને યોગ્ય સારવાર ન મળતા મોત થયાનો આક્ષેપ છે। સાધન ન હોવાથી દવા પણ બહારથી લાવવી પડતી હોવાના આક્ષેપ છે। પેશન્ટ ઘણા ટાઈમથી દારૂ પીતો હતો અને આલ્કોહોલિક હતું અને તપાસ કરવા જોતા મને ખબર પડી કે લીવરનો ભાગ છે એનો પેટમાં સોજો થઈ ગયો છે, મોટું થઈ ગયું છે અને લીવર પણ ખૂબ વધી ગયું છે અને પેશન્ટે પહેલા ક્યારેય બતાવેલું નહોતું અથવા તો જે જરૂરી સોનોગ્રાફી કે એવું પેટના રિપોર્ટ છે, એન્ડોસ્કોપી કે એવું કરાવેલું નહોતું અને પેશન્ટ લગભગ આમ છેલ્લી ઘડીએ જ આવ્યું હતું। તો પેશન્ટને શ્વાસની તકલીફ થતી હતી તથા એને શુગર ડાઉન થઈ ગયું હતું, એટલે પેશન્ટ 108 ને આવવામાં વાર થઈ ગઈ, 20 થી 25 મિનિટ થઈ ગયો। એ દરમિયાન પેશન્ટ થોડું સિરિયસ પડી ગયું અને એને બચાવવાની પૂરતી કોશિશ બધી કરી, એને ઇન્જેક્શન આપેલું છે, ઓક્સિજન દવા એ બધું આપેલું, બરાબર, પણ પેશન્ટ એક્સપાયર થઈ ગયું। મારા ભાઈને મેં 2 દાડા મહેમાનગીરી તેલ લાવી હતી, પણ રાત્રે એને હોફનો વધારે ઉપયોગ થયો તો મેં સવાર મેં દવાખાને લાવી, પણ અમે ખાનગીમાં લઈ ગયા હતા તો એ સર નતા આવ્યા તો અમે સરકારીમાં લાવ્યા તો સરકારીમાં તો સહેજ જ વારને મારા ભાઈને એક બોટલ પણ નહીં ચડ્યો, એટલામાં તો મારો ભાઈ એ થઈ ગયો। હવે અમારે શું કરવાનું નહીં આગળ? સરકારશ્રીની કેટલી બેદરકારી છે એ તમને આના દ્વારા સાબિત થશે કે પીએચસી સેન્ટરની જગ્યાએ સીએચસી સેન્ટર બનાવવામાં આવ્યું છે વાઘોડિયાને। 2.5 વર્ષથી આ બન્યું છતાં પણ પ્રાથમિક જરૂરિયાત છે આની કે આઈવીએફ અને સિરીઝ એ પણ એવી નાની વસ્તુ પણ એ નથી રાખી શકતા। તો મારે કહેવાનો આશય એ છે કે આ સરકારી હોસ્પિટલની અંદર આવી વસ્તુ સારું જો માણસ પેશન્ટને એના સગાને લેવા મોકલે અને ત્યાં સુધી પેશન્ટ એક્સપાયર થઈ જાય તો આ કેટલામાં આના માટે કોણ જવાબદાર, આના માટે કોણ જવાબદારી લેશે? અહીંયા આગળ સુવિધા નામે શૂન્ય છે, કોઈ અધિકારી અહીંયા આગળ હાજર રહેતા નથી। ટાઈમે કોઈ અધિકારી, હમણાં અમે આયા, આ જે છોકરાનું મૃત્યુ થઈ છે એને માટે અમે જવાબ લેવા આવ્યા છે કે ભાઈ આ સુવિધા તમારી અપૂરતી હોવાના કારણે આ છોકરાનું મૃત્યુ થયેલ છે। તમે આટલી મોટી અહીં દવાખાનું બનાવે છે, બરાબર, તો તમારાથી આ સારવાર નથી થતી, તો તમે આ છોકરાને જો તમારે વધારે પડતી એની સારવાર થાય એમ નથી તો તમારે બીજે રિફર કરવું જોઈતું હતું।